લોન લેવા માટે ગયા હતા, લોન લીધી. કેટલી લોન લીધી? અમે 9,90,000 લીધી ને 3 લાખ લીધી બે ભૈયાની. બરાબર. એમાંથી એને પૈસા કે તમારા આટલા થાય છે અને આટલા વધે છે એટલા પૈસા પછી બખાડો કર્યો, તમારા ઉપર ફરિયાદ કરી. એમ નહીં, લોન ના પૈસા તમે એક 9 લાખ અને બીજા કેટલા કીધા? બીજા 30,000 રૂપિયા. 30,000 એટલે 9 લાખ ને 30,000 રૂપિયા. તો 30,000, 3 લાખ ના 30,000 એટલે કઈ રીતે કમિશન મળે? અચ્છા, એટલે બેંક વાળા જે છે એ કમિશન લે છે. 1 લાખ રૂપિયા કેટલા લે છે? એ 1,10,000 રૂપિયા મારા લીધેલા છે. હવે રામભાઈ નું કહેવું છે કે જે યુનિયન બેંકમાં લોન લેવા માટે જાય છે તેનું 1 લાખ માંથી 10,000 રૂપિયા એ લોકો લે છે અને આ રીતે કપાત કરી અને એમને આપ્યા હતા અને એમના ઉપર કઈક ફરિયાદ પણ કરવામાં આવી છે. તો શેની ફરિયાદ હતી? અરજી આપેલી છે. મેં કીધું કે લાવો પૈસા. તે ઉપરથી આરો વાળા આવીને લખીને કે કેમ મીડિયામાં આલ્યું છે, સાબુતે આલો, પછી કે ક્યાંથી તમે પૈસા લઈને ભરો છો ને આવું કરો છો. નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આજે આપણે રામભાઈને મળવાના છીએ કે જેઓ ખેડૂત છે અને રાધનપુરમાં એવો જાગૃત નાગરિક પણ છે અને એમને જે ભ્રષ્ટાચાર અને કેટલીય લડતો લડી છે અને પરિણામ પણ લીધા છે. ત્યારે આજે એમની મુલાકાત લેવાના છીએ. તો પ્રથમ આપણે રામભાઈનો પરિચય પૂછીશું. રામભાઈ ચૌધરી, રાધનપુર તાલુકા રતનસર ગામ. આપણા રાધનપુર તાલુકાની એક બેંક યુનિયન બેંક છે, ગવર્મેન્ટ બેંક છે. તો 12 મહિનાથી કે 12-13 મહિનાથી કોઈ ખેડૂતને નથી લોન આપતી, નહીં કશું નહીં. એમને રામભાઈ, હું તમને અટકાવીશ. પહેલા તો ખેતી અત્યારે જે વરસાદની છે એ વરસાદની ખેતીમાં પાણીની જરૂર છે કે નહીં એ વિશે પહેલા પૂછીશું. ખેતીમાં હવે જરૂર પડશે પાણીની, અને સરકાર શ્રી છોડે તો વાહ થાય એમ છે, અને છોડે તો સારું હોય 2-5 દાડામાં પાણી. રામભાઈ, તમે શ્રીમંત ખેડૂત છો અને સહાય તમને અહીંયા બેંકોમાંથી મળે છે કે નહીં? અમારે બીજી બેંકમાં કોઈ પ્રશ્ન નથી. અમારે રાધનપુર યુનિયન બેંક શાખા છે, એની મોટી તકલીફ છે. 12 મહિનાથી કોઈ પણ ધિરાણ આપતું ખેડૂત બને નથી. પાકિસ્તાનની બેંક આવીને બેઠી હોય એમ હોજ થઈને બેઠી છે. રામભાઈ, જે પાક ધિરાણ માટે બેંકો અલગ અલગ ગામની નક્કી કરવામાં આવી છે, તો આપની યુનિયન બેંક છે? આપણી બેંક ગામડી છે, અમારી ગ્રામીણ બેંક છે. પણ અત્યારે દરેક તાલુકામાં ગમે ત્યાં ધિરાણ લેવું હોય તો ખેડૂતને ધિરાણ મળે છે. પ્રાઇવેટ બેંકો આપે છે, આ બેંકો આપે છે સહકારી. પછી સહકારમાં સારું છે, પછી ગવર્મેન્ટમાં સારું છે. પણ એક રાધનપુરમાં એવી બેંક છે કે યુનિયન બેંક નથી સ્ટાફ 12 મહિનાથી મુકતી, અને ખેડૂતોને ફોન ઉપર ફોન 50 ને તમે કહ્યું સ્ટાફ નથી મુકતી. કેવો સ્ટાફ? આજે બેંકનો સ્ટાફ કે કયો સ્ટાફ? કોઈ સ્ટાફ જ નથી. નવો આવે છે જતો રહે છે. 9 મહિના 2 મહિના રહે મેનેજર જતો રહે છે. કેમ કે અમારા સ્ટાફ નથી. તો આરો વાળા, મહેસાણા વાળા આરો છે, એ બધા ખાઈ બધેલા છે. અમે રજૂઆત કરી ચૂક્યા છે, તો ઉપરથી અમારા ઉપર ફરિયાદો નોંધાવે છે. તો રાધનપુરમાં કોઈ ખેડૂતને લોન મળતી નથી. રામભાઈ નું કહેવું છે કે જે સ્ટાફ છે એ 2 મહિનામાં બદલી જાય છે અને એ તકલીફો પડે છે બેંકમાં લોન લેવા માટે, અને કઈક ફરિયાદની પણ વાત કરી રહ્યા છે. તો રામભાઈ, તમે ફરિયાદની વાત કરી રહ્યા છો, એ બેંક વાળાઓએ તમારા ઉપર ફરિયાદ કરી તો શેની કરી હતી? અમારા ઉપર કે કેમ અમારા મીડિયામાં જ આપ્યું છે, નામ આપ્યું છે. તો મારો પણ પુરાવો છે. બધાએ પૈસા લીધેલા ઉપરલ્યા છે. મારું સ્ટેટમેન્ટ છે. 4,500 રૂપિયા મારા લીધેલા છે. રામભાઈ, કોને પૈસા લીધા છે? લાંચના પૈસા લીધા છે? એમના ખાતામાં પૈસા, એના ખાતામાં મારા ખાતામાં પૈસા નાખ્યા છે. એટલે પાક ધિરાણના તમારા ખાતામાં પૈસા નાખ્યા હતા અને પછી એ લોકો ઉપાડી લીધા એવું? ધિરાણ ચાલુ છે અને ના લીધો હોય ઉપરથી મારા ઉપર એને અરજી આપી હતી રાધનપુર પોલીસ સ્ટેશનમાં. રામભાઈ, 1 મિનિટ હું તમને અટકાવીશ. આજે પૈસાની વાત છે એ ચોક થતી નથી. તમારા ખાતામાં બેંક વાળાઓએ કઈ રીતે પૈસા ઉપાડી લીધા? 4,500 પૈસા મારા ખાતામાં નાખ્યા. મેં કેટલા નાખ્યા? 4,500 મારા કને સ્ટેટમેન્ટ છે, મારા ખાતામાં નાખ્યા છે. પછી તો પછી મેં કીધું ભાઈ કોઈ કેમ આટલા જ નાખ્યા હતી, તો બાકીના વળી ગયા પૈસા. લોન તમને 3 લાખ ને 9 લાખ આપી. એટલે અગાઉ તમે લોન લીધી હતી એના પૈસા કાપી લીધા આ લોકો? હા, મેં એમના પૈસા કાપી લીધા. અચ્છા. અને 6 વાગે પેમેન્ટ આપ્યું હતું. 6 વાગે 9,90,000. અચ્છા, એટલે પાક ધિરાણ તમે 9,90,000 રૂપિયા માગણી કરી હતી અને એમાંથી 6 વાગે પેમેન્ટ આપ્યું હતું. અચ્છા, બરોબર. યુનિયન બેંક જેવી કોઈ બેંક જ અત્યારે ખરાબ બેંક નથી. અને આરો વાળા પણ ખાઈ બધેલા છે. કોઈનું કોઈ આવતું નથી કે જે હોય કે તોડીને વાડ કરી નાખતું એમ કે છે. રામભાઈ, આમાં જોક થતી નથી. તમે પહેલા અહીંયા બેંકમાં પાક ધિરાણ લેવા માટે ગયા હતા અને તમે કંઈક 4,000 રૂપિયા કંઈક આપ્યા પાછા. એમાં તમે ચોક પાડો શું? કઈ રીતે તમે પહેલા લોન લેવા માટે ગયા હતા કે કઈ રીતે હતું?
લોન લેવા માટે ગયા હતા, લોન લીધી. કેટલી લોન લીધી? અમે 9,90,000 લીધી ને 3 લાખ લીધી બે ભૈયાની. બરાબર. એમાંથી એને પૈસા કે તમારા આટલા થાય છે અને આટલા વધે છે એટલા પૈસા પછી બખાડો કર્યો, તમારા ઉપર ફરિયાદ કરી. એમ નહીં, લોન ના પૈસા તમે એક 9 લાખ અને બીજા કેટલા કીધા? બીજા 30,000 રૂપિયા. 30,000 એટલે 9 લાખ ને 30,000 રૂપિયા. તો 30,000, 3 લાખ ના 30,000 એટલે કઈ રીતે કમિશન મળે? અચ્છા, એટલે બેંક વાળા આ જે છે એ કમિશન લે છે. 1 લાખ રૂપિયા કેટલા લે છે? એ 1,10,000 રૂપિયા મારા લીધેલા છે. હવે રામભાઈ નું કહેવું છે કે જે યુનિયન બેંકમાં લોન લેવા માટે જાય છે તેનું 1 લાખ માંથી 10,000 રૂપિયા એ લોકો લે છે અને આ રીતે કપાત કરી અને એમને આપ્યા હતા અને એમના ઉપર કઈક ફરિયાદ પણ કરવામાં આવી છે. તો શેની ફરિયાદ હતી? અરજી આપેલી છે, મેં કીધું કે લાવો પૈસા. તે ઉપરથી આરો વાળા આવીને લખી કે કેમ મીડિયામાં આલ્યું છે, સાબુતે આલો. પછી કે ક્યાંથી તમે પૈસા લઈને ભરો છો ને આવું કરો છો ધંધા? અમે કિશન થતું, અમારો ધણી નથી. મીના છે, મીના કરીને. બરોબર. કોણ છે મીના? મીના એ આરો ઓફિસમાં બધા ખાઈ બદલા છે. બરોબર. 49 શાખાના ધણી છે ઉત્તર ગુજરાતમાં. બરોબર. રામભાઈ નું કહેવું છે કે યુનિયન બેંકમાં જયારે પાક ધિરાણ અથવા તો લોન લેવા માટે જઈએ છીએ ત્યારે 1 લાખ માંથી 10,000 રૂપિયા કંઈક આ લોકો કાપી લેતા હોય છે ને રામભાઈ નો પણ આ રીતે કાપ્યા હતા અને રામભાઈએ મીડિયામાં કંઈક નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તેઓ વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી અને અત્યારે હાલ ફરિયાદ ચાલુ છે કે કેમ? અત્યારે તો અરજી અમે પડી જ છે, એમને ફાઇલ થઈ ગઈ. અમારો કોઈ રોલ જ નતો. અમે હાથી રજૂઆત કરી એટલે એને રીસડી આરો વાળા શુક્લા મીના એને ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ કઈ વોક વગર સીધ જ થાય. મારા કઈ સ્ટેટમેન્ટ છે 4,500 નું, એના ખાતામાં મારા ખાતામાં નાખ્યા એવું. અચ્છા, બેંકમાં ઓનલાઈન જે સ્ટેટમેન્ટની વાત કરી રહ્યા છે આ બધું રેકર્ડ ઉપર છે, છતાં યુનિયન બેંકના જે કર્મચારીઓ છે તેમની સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી. શું કહેવા માંગો છો? કોઈ 12 મહિનાથી ખેડૂતને લોન લેવી છે તો કોઈ સ્ટાફ જ મેકતા નથી આરો ઓફિસ વાળા. તો આથી બંધ કરીને બેંક લઈ જાય વળી. ટૂંકમાં રાધનપુરમાં જે યુનિયન બેંક છે તેનો સ્ટાફ હાજર ન રહેતો હોવાથી ખેડૂતોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે અને એ મહિલા અત્યારે આ રામભાઈ આપણી સાથે હતા. ત્યારે બીજો કોઈ પ્રશ્ન હોય તો રામભાઈને પૂછીશું. રામભાઈ, બીજો કોઈ પ્રશ્ન છે? ના, બીજો તો કોઈ પ્રશ્ન. સ્ટાફ નથી ને કોઈ ખેડૂતને લોન આપતા ને તો અહીંથી બેંકને લઈ જાય રાધનપુરથી મેહાણા ભેગી કરે. રાધનપુર અને સાતરપુરના ખેડૂતોનું કહેવું છે કે આ જે યુનિયન બેંક છે એ લોન આપતી નથી અને અહીંથી ખસેડવામાં આવે, કારણ કે લોનની આશાએ આ લોકો જતા હોય છે પરંતુ તેમને કમિશન આપવાનો વારો આવતો હોય છે અને આ નારાજ થયેલા ખેડૂત છે. 50 ફોન કરે કોઈને ઘટે તો ઓલા શું કે મને વધારી આપો. ખેડૂત એવું કે 3 લાખ હોય તો અમને 5 લાખ કરી આલો. તો 50 લોને ના કરવી, 50 તો ઉઘરણી કરે છે, ફોન કરે રાત દાડો. ભાઈ બેંક વાળા ફોન કરે 50 ફોન કરે છે. પૈસા ભરો પણ નવી લોન આલો ને, બીજી ખેતી પડી છે, બીજી જમીન સર્વે નંબર પડ્યા એના આલો ને લોન. ભાઈ બીજા નામની 2 ભાઈઓ તો એક ભાઈને આલો ને બીજા ભાઈને આલો, ત્રીજા ભાઈને આલો. સ્ટાફ જ કોઈ મિલતા નથી. આરો ઓફિસ વાળા મહેસાણા વાળા સ્ટાફ જ 12 મહિનાથી કોઈ હોય બેંકમાં સ્ટાફ નહીં મિલતા. લોન વિભાગનો એગ્રીકલ્ચર. તો આપણી સાથે હતા રામભાઈ. યુનિયન બેંકનો જે વ્યવહાર છે એ વ્યવહારે એમણે કહ્યું ખેડૂતોને જે પરેશાની થઈ રહી છે એ પણ જણાવી. તો યુનિયન જે બેંક છે એ વિશે સરકાર નોંધ લે અને ખેડૂતોને ફાયદો થાય એવું મદદ કરે એવી આશા સાથે આ એપિસોડ પૂર્ણ કરી છે.